આચાર્ય ચાણક્યે ગંભીર સ્વરમાં કહ્યું, ચંદ્રગુપ્ત, તમે જાણો છો કે અમીર અને ગરીબમાં માત્ર એક જ તફાવત છે, પૈસાની. બીજી એક વાત સાંભળો ચંદ્રગુપ્ત, દિવસરાત મહેનત કરનારને ધન પ્રાપ્ત થતું નથી. સંપત્તિ તેની પાસે આવે છે જે જાણે છે કે બીજાને કેવી રીતે કામ કરવું. તેનો અર્થ એ કે સંપત્તિ હંમેશા સ્માર્ટ લોકો પાસે જાય છે, જેઓ શારીરિક શ્રમ કરતા નથી. શારીરિક શ્રમથી વ્યક્તિ ક્યારેય ધનવાન નથી બની શકતી. તેની પાસે ક્યારેય પૂરતા પૈસા નથી હોતા. તમારે આ હંમેશા યાદ રાખવું જોઈએ. પૂરતા પૈસાની જરૂર છે. જો તમારે ઘણા પૈસા જોઈએ છે, તો તમારી માનસિક શક્તિનો ઉપયોગ કરો. તમારા મગજ સાથે કામ કરો, હાથથી નહીં. રાજા પોતે ક્યારે મહેનત કરતો નથી. શેઠ શાહુકાર પોતે ક્યારે મજૂર તરીકે કામ કરતા નથી. મજૂરો એ છે જેઓ સૌથી વધુ મહેનત કરે છે, અને તેઓ સૌથી ગરીબ પણ છે. ચંદ્રગુપ્તે નમ્રતાથી ગુરુદેવને પૂછ્યું, તો પછી ધનવાન બનવાનું સાચું રહસ્ય શું છે? તો પછી દરેક જણ શ્રીમંત કેમ નથી બનતું? ચાણક્ય હસ્યો. પછી તેણે ધીમેથી કહ્યું, ચંદ્રગુપ્ત, એક વાત હંમેશા યાદ રાખજો. જો આ દુનિયાની બધી સંપત્તિ આજે ગરીબોમાં સમાન રીતે વહેંચવામાં આવે, તો થોડા વર્ષો પછી તે આજે જેવી છે તેવી જ થઈ જશે. ગરીબો ફરી ગરીબ બનશે અને અમીર ફરી અમીર બનશે. શા માટે? કારણ કે સંપત્તિ ગરીબી અને ગરીબીનું નિર્માણ કરતી નથી. અમીરી અને ગરીબી બુદ્ધિથી બને છે. જે વ્યક્તિ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે, તેને ધનવાન બનતા વાર નથી લાગતી. જે બુદ્ધિને ઊંઘવા દે છે અને માત્ર શરીર સાથે કામ કરે છે, તે જીવનભર ગરીબ રહેશે. પૈસો એ બુદ્ધિનો ખેલ છે, મહેનતનો નહીં. પછી ચાણક્યએ કહ્યું, આજે હું તમને આવી 7 રીતો જણાવવા જઈ રહ્યો છું. એકવાર તમે તેને જાણી લો, પછી કોઈ તમને અમીર બનતા રોકી શકશે નહીં. આ 7 પદ્ધતિઓ ચાણક્ય નીતિના સૌથી ઊંડા સૂત્રો છે. જો તમે આનું પાલન કરશો, તો એક દિવસ આખું ભારત તમારું નામ જપશે. અને પછી ચાણક્યએ પ્રથમ સૂત્રને કહ્યું, એક નિયમ, તમારી બુદ્ધિમાં પૈસા રોકો. આ સૌથી મોટું રોકાણ છે. જો તમારે ખરેખર અમીર બનવું હોય, તો તમારે જીવનમાં એ ઊંચાઈ પર પહોંચવું પડશે, જ્યાં પૈસાની કોઈ કમી નથી, કોઈ સન્માન નથી, સ્વતંત્રતા નથી. તેથી પ્રથમ અને સૌથી મહત્વની બાબત એ છે કે તમે તમારું બધું ધ્યાન, તમારા બધા પૈસા અને તમારો બધો સમય તમારી બુદ્ધિ પર કેન્દ્રિત કરો. મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે શારીરિક શ્રમ છોડી દો. સખત મહેનત કરવામાં કોઈ નુકસાન નથી, પરંતુ તે તમને એક મર્યાદા સુધી લઈ જશે. તે મર્યાદા પછી તમે અટકી જશો. કામદાર દિવસ-રાત હથોડી મારે છે, હજુ 2 જૂનની રોટલી પર નિર્ભર રહે છે. શા માટે? કારણ કે તેણે ક્યારેય પોતાનું મન ખોલ્યું નથી. તમારા મગજની દોડ મેળવો. અને દોડવું એટલે શીખવું. શીખતા રહો, જીવનની અંતિમ ક્ષણ સુધી શીખતા રહો. જે વ્યક્તિ શીખવાનું બંધ કરે છે, તે જીવતા જ મૃત્યુ પામે છે. તેની આવક પણ મરી જાય છે. નિયમ 2. તકો પોતાની મેળે આવતી નથી, તેને ઓળખવી પડે છે. અવસરઃ કાલે અગચ્છતિ કલેચ નાસ્તતિ તમ અથવા સન્નાદતિ સા સિદ્ધિમ પ્રાપ્તિ. એટલે કે તક સમય સાથે આવે છે અને સમય સાથે નાશ પણ પામે છે. જે તેનો અવાજ સાંભળે છે, તેને જ સફળતા મળે છે. જો તમે શ્રીમંત બનવા માંગતા હો, તો બીજો અને સૌથી મહત્વપૂર્ણ નિયમ એ છે કે તમારે તકો માટે તમારી આંખો ખોલવી પડશે. તકો ક્યારેય દરવાજો ખટખટાવીને આવતી નથી. ભાઈ, હું તમારી તક છું, મને આવવાનું કહીને મને અંદર આવવા દો. તકો હંમેશા વેશમાં આવે છે. ક્યારેક તે કોઈ મુશ્કેલીના રૂપમાં આવે છે, ક્યારેક ટોણાના રૂપમાં, તો ક્યારેક મિત્રના મોઢેથી વાક્ય સ્વરૂપે. મોટાભાગના લોકો તેમને જોઈને અવગણના કરે છે, અને જેઓ તેમને ઓળખે છે, તેઓ જ કરોડપતિ અને અબજોપતિ બની જાય છે. હું તમને કહું છું કે જો તમારે ધનવાન બનવું હોય, તો આજથી જ આ સંકલ્પ લો. હું કોઈ તક ગુમાવીશ નહીં. શીખવું હોય, કમાવું હોય, સંઘર્ષ કરવો હોય, પ્રવાસ હોય, કંઈક નવું કરવું હોય, હું કરીશ. યાદ રાખો, પૈસા તમારી પાસે આવતા નથી. પૈસા તમારી પાસે આવવાનો માર્ગ શોધે છે, અને તે રસ્તો છે તક. તમે જેટલી વધુ તકો મેળવશો, તેટલી સંપત્તિ માટે વધુ રસ્તાઓ ખુલશે. અને જો તમે તકો ગુમાવતા રહેશો, તો પછી ભલે તમે શીખવાના પ્રથમ નિયમનું કેટલું પણ પાલન કરો, તમારું બધું શિક્ષણ નિરર્થક થઈ જશે. કારણ કે શીખવાના ઉપયોગ માટે તકની જરૂર છે. નિયમ 3. સમય પૈસા કરતાં વધુ મૂલ્યવાન છે.
જો તમે ખરેખર શ્રીમંત બનવા માંગો છો, લાખો અને અબજો નહીં, પરંતુ તે સ્વતંત્રતા મેળવવા માટે જ્યાં પૈસા તમારા ગુલામ બની જાય અને તમે પૈસાના ગુલામ ન રહો, તો આજથી એકવાર અને કાયમ માટે ગાંઠ બાંધો. સમય પૈસા કરતાં 1000 ગણો વધુ મૂલ્યવાન છે. જો તમે પૈસા ગુમાવશો તો તમે તેને ફરીથી કમાવશો, પરંતુ જો સમય ખોવાઈ જાય તો તે હંમેશા માટે જતો રહે છે. એકવાર ચાલ્યા ગયા પછી તે ક્યારેય પાછી આવતી નથી. દુનિયાના તમામ અમીર લોકો એક જ વાત પર સહેમત છે. તેમનું સૌથી મોટું હથિયાર તેમનો સમય હતો અને સૌથી મોટી સંપત્તિ તેમની સમયની શિસ્ત હતી. જો તમે હજુ પણ તમારો સમય બગાડો છો તો તમે અમીર બનવાને લાયક નથી, કારણ કે અમીર બનવું એ રમત નથી. આ એક યુદ્ધ છે અને આ યુદ્ધમાં જે સૌથી વધુ શિસ્તબદ્ધ હોય તે જીતે છે. પૈસા તમારી પાસે ત્યારે જ આવશે જ્યારે તમે સાબિત કરશો કે તમે તેના લાયક છો, અને તમે આ ત્યારે જ સાબિત કરી શકશો જ્યારે તમે તમારી દરેક ક્ષણ, દરેક શ્વાસ, દરેક મિનિટ તેને સમર્પિત કરશો. આજથી સંકલ્પ લો, મારો સમય મારો સૌથી મોટો ખજાનો છે. હું તેને કોઈને સ્પર્શવા નહીં દઉં, ન તો નકામા લોકો માટે, ન નકામી આદતો માટે, ન નકામા વિચારો માટે. મારી દરેક મિનિટ મારા ધ્યેય માટે હશે. હું મારા સપનાને 24માંથી 24 કલાક આપીશ. જ્યાં સુધી મારા શ્વાસ છે ત્યાં સુધી હું અટકીશ નહીં. જો તમે આ એક નિયમને તમારા જીવનમાં લાગુ કરશો તો બાકીના 7 નિયમો તમારા જીવનમાં આપોઆપ આવવા લાગશે. કારણ કે જેણે સમયને પકડ્યો છે તેણે સંપત્તિ, જીવન અને ભાગ્યને કબજે કર્યું છે. નિયમ 4. પૈસા આવે તે પહેલાં તમારી જાતને તૈયાર કરો. પૈસા કમાવવા મુશ્કેલ નથી, ખરેખર અઘરું પૈસા પોતાના માટે રાખવા. તમે જોયું જ હશે કે લોટરી વિજેતા 2-4 વર્ષમાં ગરીબ બની જાય છે. 1 વર્ષમાં પગાર વધ્યો, ફરી એ જ જૂની ફરિયાદ. ધંધો ચલાવ્યાના 2 વર્ષમાં જ તે ફરીથી દેવામાં ડૂબી ગયો. શા માટે? કારણ કે પૈસા આવ્યા પહેલાં તેઓએ પોતાને તૈયાર કર્યા ન હતા. તેઓ વાસણો હતા, પરંતુ તેઓ ચાલણી હતા. પાણી નીચે રેડો. માતા લક્ષ્મી ખૂબ જ ચતુર છે. જ્યાં સંયમ નથી અને જ્યાં નિયંત્રણ નથી ત્યાં તેઓ રહેતા નથી. જ્યાં આદતો ગંદી હોય છે, પૈસા એક નદી છે. જો તમે ડેમ નહીં બાંધો તો તે ધોવાઈ જશે, અને તમારી અંદર એક ડેમ રચાય છે, તમારી આદતોમાં, તમારા પાત્રમાં. તેથી આજનો નિયમ સૌથી કડક અને સૌથી મહત્વપૂર્ણ છે. પૈસા આવે તે પહેલાં તમારી જાતને તૈયાર કરો. જો તમે આજે ગરીબ છો પણ આત્મસંયમ શીખો તો કાલે અમીર બનીને પણ રાજા જ રહેશો. અને જો તમે આજે શ્રીમંત છો પરંતુ આત્મનિયંત્રણ શીખ્યા નથી તો કાલે તમે ગરીબ બનીને રડશો. જ્યારે પૈસા આવે છે ત્યારે તમારી ખરી કસોટી શરૂ થાય છે. તે તમને બતાવે છે કે તમે ખરેખર કોણ છો. તે લોભ છે કે સંતોષ, ઘમંડ કે નમ્રતા, ઉડાવપણું કે સમજદારી, અભિમાન છે કે ગૌરવ. આ પરીક્ષામાં મોટા ભાગના લોકો નાપાસ થાય છે. એ પહેલો મોટો પગાર ન હતો, નવી ગાડી, નવો ફોન, પાર્ટી, દારૂ, મજા. 2 વર્ષ પછી ફરી એ જ જૂની સાયકલ. હું તમને કહું છું કે પૈસા આવે તે પહેલાં તમારી જાતને એવો બનાવી લો કે જ્યારે 2 કરોડ રૂપિયા આવે ત્યારે પણ તમે પહેલાં જેવા જ રહેશો. તમારા પગરખા જૂના હોય કે ઇટાલિયન, તમારું ચાલવું એક સરખું હોવું જોઈએ. પછી ભલે ખાવાનું ઢાબાનું હોય કે 5 સ્ટારનું. તમારી ભૂખ એક સરખી જ હોવી જોઈએ. આ જ સાચી તૈયારી છે. લોભ એ સંપત્તિનો સૌથી ખરાબ દુશ્મન છે. 2 પૈસા હાથમાં આવતા જ લોભ કહે છે, હે દોસ્ત, હવે જીવો, મોજ કરો, અને તમે જીવતા પૂરુના ભવિષ્યને મારી નાખો. મારી દરેક મિનિટ મારા ધ્યેય માટે હશે. હું મારા સપનાને 24માંથી 24 કલાક આપીશ. જ્યાં સુધી મારા શ્વાસ છે ત્યાં સુધી હું અટકીશ નહીં. જો તમે આ એક નિયમને તમારા જીવનમાં લાગુ કરશો તો બાકીના 7 નિયમો તમારા જીવનમાં આપોઆપ આવવા લાગશે. કારણ કે જેણે સમયને પકડ્યો છે તેણે સંપત્તિ, જીવન અને ભાગ્યને કબજે કર્યું છે. નિયમ 4. પૈસા આવે તે પહેલાં તમારી જાતને તૈયાર કરો. પૈસા કમાવવા મુશ્કેલ નથી, ખરેખર અઘરું પૈસા પોતાના માટે રાખવા. તમે જોયું જ હશે કે લોટરી વિજેતા 2-4 વર્ષમાં ગરીબ બની જાય છે. 1 વર્ષમાં પગાર વધ્યો, ફરી એ જ જૂની ફરિયાદ. ધંધો ચલાવ્યાના 2 વર્ષમાં જ તે ફરીથી દેવામાં ડૂબી ગયો. શા માટે? કારણ કે પૈસા આવ્યા પહેલાં તેઓએ પોતાને તૈયાર કર્યા ન હતા. તેઓ વાસણો હતા પરંતુ તેઓ ચાળણી હતા. પાણી નીચે રેડાય. માતા લક્ષ્મી ખૂબ જ ચતુર છે. જ્યાં સંયમ નથી અને જ્યાં નિયંત્રણ નથી ત્યાં તેઓ રહેતા નથી. જ્યાં આદતો ગંદી હોય છે. પૈસા એક નદી છે. જો તમે ડેમ નહીં બાંધો તો તે ધોવાઈ જશે. અને તમારી અંદર એક ડેમ રચાય છે, તમારી આદતોમાં, તમારા પાત્રમાં. તેથી આજનો નિયમ સૌથી કડક અને સૌથી મહત્વપૂર્ણ છે. પૈસા આવે તે પહેલાં તમારી જાતને તૈયાર કરો.
જો તમે આજે ગરીબ છો પણ આત્મસંયમ શીખો તો કાલે અમીર બનીને પણ રાજા જ રહેશો અને જો તમે આજે શ્રીમંત છો પરંતુ આત્મનિયંત્રણ શીખ્યા નથી તો કાલે તમે ગરીબ બનીને રડશો જ્યારે પૈસા આવે છે ત્યારે તમારી ખરી કસોટી શરૂ થાય છે તે તમને બતાવે છે કે તમે ખરેખર કોણ છો તે લોભ છે કે સંતોષ ઘમંડ કે નમ્રતા ઉડાઉપણું કે સમજદારી આ પરીક્ષામાં મોટા ભાગના લોકો નાપાસ થાય છે એ પહેલો મોટો પગાર ન હતો નવી ગાડી નવો ફોન પાર્ટી દારૂ મજા 2 વર્ષ પછી ફરી એ જ જૂની સાયકલ હું તમને કહું છું કે પૈસા આવે તે પહેલાં તમારી જાતને એવો બનાવી લો કે જ્યારે 2 કરોડ રૂપિયા આવે ત્યારે પણ તમે પહેલાં જેવા જ રહેશો તમારા પગરખાં જૂના હોય કે ઇટાલિયન તમારું ચાલવું એક સરખું હોવું જોઈએ પછી ભલે ખાવાનું ઢાબાનું હોય કે 5 સ્ટારનું તમારી ભૂખ એક સરખી જ હોવી જોઈએ આ જ સાચી તૈયારી છે લોભ એ સંપત્તિનો સૌથી ખરાબ દુશ્મન છે 2 પૈસા હાથમાં આવતા જ લોભ કહે છે હે દોસ્ત હવે જીવો મોજ કરો અને તમે જીવતા પૂરુંના ભવિષ્યને મારી નાખો મારી દરેક મિનિટ મારા ધ્યેય માટે હશે હું મારા સપનાને 24માંથી 24 કલાક આપીશ જ્યાં સુધી મારા શ્વાસ છે ત્યાં સુધી હું અટકીશ નહીં જો તમે આ એક નિયમને તમારા જીવનમાં લાગુ કરશો તો બાકીના 7 નિયમો તમારા જીવનમાં આપોઆપ આવવા લાગશે કારણ કે જેણે સમયને પકડ્યો છે તેણે સંપત્તિ જીવન અને ભાગ્યને કબજે કર્યું છે નિયમ 4 પૈસા આવે તે પહેલાં તમારી જાતને તૈયાર કરો પૈસા કમાવા મુશ્કેલ નથી ખરેખર અઘરું પૈસા પોતાના માટે રાખવા તમે જોયું જ હશે કે લોટરી વિજેતા 2-4 વર્ષમાં ગરીબ બની જાય છે 1 વર્ષમાં પગાર વધ્યો ફરી એ જ જૂની ફરિયાદ ધંધો ચલાવ્યાના 2 વર્ષમાં જ તે ફરીથી દેવામાં ડૂબી ગયો શા માટે કારણ કે પૈસા આવ્યા પહેલા તેઓએ પોતાને તૈયાર કર્યા ન હતા તેઓ વાસણો હતા પરંતુ તેઓ ચાળણી હતા સંગીત પાણી નીચે રેડો માતા લક્ષ્મી ખૂબ જ ચતુર છે જ્યાં સંયમ નથી અને જ્યાં નિયંત્રણ નથી ત્યાં તેઓ રહેતા નથી જ્યાં આદતો ગંદી હોય છે પૈસા એક નદી છે જો તમે ડેમ નહીં બાંધો તો તે ધોવાઈ જશે અને તમારી અંદર એક ડેમ રચાય છે તમારી આદતોમાં તમારા પાત્રમાં તેથી આજનો નિયમ સૌથી કડક અને સૌથી મહત્વપૂર્ણ છે પૈસા આવે તે પહેલા તમારી જાતને તૈયાર કરો જો તમે આજે ગરીબ છો પણ આત્મસંયમ શીખો તો કાલે અમીર બનીને પણ રાજા જ રહેશો અને જો તમે આજે શ્રીમંત છો પરંતુ આત્મનિયંત્રણ શીખ્યા નથી તો કાલે તમે ગરીબ બનીને રડશો જ્યારે પૈસા આવે છે ત્યારે તમારી ખરી કસોટી શરૂ થાય છે તે તમને બતાવે છે કે તમે ખરેખર કોણ છો તે લોભ છે કે સંતોષ ઘમંડ કે નમ્રતા ઉડાવુપણું કે સમજદારી અભિમાન છે કે ગૌરવ આ પરીક્ષામાં મોટા ભાગના લોકો નાપાસ થાય છે એ પહેલો મોટો પગાર ન હતો નવી ગાડી નવો ફોન પાર્ટી દારૂ મજા 2 વર્ષ પછી ફરી એ જ જૂની સાયકલ હું તમને કહું છું કે પૈસા આવે તે પહેલા તમારી જાતને એવો બનાવી લો કે જ્યારે 2 કરોડ રૂપિયા આવે ત્યારે પણ તમે પહેલા જેવા જ રહેશો તમારા પગરખાં જૂના હોય કે ઇટાલિયન સંગીત તમારું ચાલવું એક સરખું હોવું જોઈએ પછી ભલે ખાવાનું ઢાબાનું હોય કે 5 સ્ટારનું તમારી ભૂખ એક સરખી જ હોવી જોઈએ આ જ સાચી તૈયારી છે લોભ એ સંપત્તિનો સૌથી ખરાબ દુશ્મન છે 2 પૈસા હાથમાં આવતા જ લોભ કહે છે હે દોસ્ત હવે જીવો મોજ કરો અને તમે જીવતા પૂરુંના ભવિષ્યને મારી નાખો તમે પાછા આવશે શાહુકાર હંમેશા અસ્પષ્ટ જવાબ આપતો અને લોકો બચી જતા આજના સમયમાં પણ જો કોઈ કહે કે હું મારા પગારમાંથી આપીશ તો સારું છે પરંતુ જો તેઓ કહે કે ચિંતા ન કરો વિશ્વાસ રાખો તો સાવચેત રહો પછી તમે કહો છો કે વિશ્વાસ છે પણ સંબંધ પૈસાથી ઉપર છે જો પૈસા પાછા નહીં મળે તો સંબંધ બગડી જશે અને હું એવું નથી ઈચ્છતો આ બાબત તેમને વિચારવા મજબૂર કરશે મારી કાકી સાથે એકવાર આવું બન્યું હતું તેનો ભત્રીજો આવ્યો પૈસા માટે પૂછ્યું કાકીએ પ્રશ્ન પૂછ્યો ભત્રીજો હક ના લાવ્યો અને પોતે કહ્યું આંટી છોડો હું બીજા કોઈ પાસેથી લઈશ પાછળથી ખબર પડી કે પૈસા શેર માર્કેટમાં રોકવાના હતા